આપણી માં, આપણી બધાની મમ્મીઓ છે ને ગુરુના ગ્રહ જેવી હોય છે. જેવી રીતે પૃથ્વીની આજુબાજુ ગુરુનો મોટો ગ્રહ ફરતો રહે છે અને એટલે જ અવકાશમાંથી કોઈ પણ મોટા મોટા કોમેટ્સ આવે, પથ્થરો આવે તો એ બધા છે ને પૃથ્વી પર પડે અને જીવસૃષ્ટિને ખલાસ કરી નાખે. પણ આટલા વર્ષોથી ગુરુનો ગ્રહ એ બધા મોટા પથ્થરોને પોતાની તરફ ખેંચી લે છે અને પૃથ્વી પર જીવનને સુરક્ષિત રાખે છે. આપણી માં પણ આ ગુરુગ્રહ જેવી છે. આપણા જીવનમાં આવતી ઘણી બધી મુશ્કેલીઓને એ પોતાની ઉપર લઈ લે છે, કેમ કે એને ચિંતા છે પોતાના બાળકની, કે મારું બાળક સુખેથી જીવી શકે, મારા બાળકના જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહે. અને બાળકના સુખ માટે માં ઘણું બધું સહન કરે છે, ઘણો બધો ત્યાગ કરે છે, ઘણું બધું જતું પણ કરે છે. અને આપણી માં ચંદ્રમા જેવી પણ છે કે જેવી રીતે ચંદ્રમાના શીતળ કિરણો સૂરજના તાપથી તપેલી ધરતીને શાંતિ આપે છે, એવી રીતે આપણે જ્યારે દુનિયાના સંઘર્ષોથી થાકી જઈએ, આપણે મૂંઝાઈ જઈએ, હિંમત હારી જઈએ, ત્યારે આપણી માં જો જીવતી હોય ને અને એની સાથે માત્ર 10 મિનિટ આપણે વાત કરી લઈએ ને તો આપણને ઘણી બધી મૂંઝવણમાંથી રાહત મળી જાય છે, માર્ગદર્શન મળી જાય છે અને મનને એક અદ્ભુત શાંતિ મળે છે. તો આ છે પોતાના બાળક માટે ઘણું બધું જતું કરતી, પોતાના બાળક માટે જીવતી એવી આપણી પ્રેમાળ માં. એટલે માં તે માં, બીજા વગડાના વા, આ કહેવત એમ જ નથી પડી કે માની જગ્યા છે ને કોઈ નથી લઈ શકતું. અને એટલે જ તમારી માં જ્યાં સુધી જીવે છે, જ્યાં સુધી તમારા નસીબમાં માનો મીઠો અવાજ સાંભળવાનું સુખ લખેલું છે, ત્યાં સુધી એ માને પૂરું માન, સન્માન અને પ્રેમ આપજો. કેમ કે એક વખતે જતી રહેશે ને પછી તમે તરસી જશો એ અવાજ સાંભળવા માટે, પછી પાછો સાંભળવા નહીં મળે. હેપી મધર્સ ડે.